બેઠવાનો તો ભાઈઓ મારું મોઢું જોયા કરતા મેં ખૂણામાં કીર્તિ પટેલનો ફોટો લગાવી દીધો તો એને જોયા કરો, તમને મજા આયા કરશે. ફાલતુમાં મારું મોઢું જોઈને તમને ગુસ્સો આવશે ને તમે તમારી બાયડીને બેલ્ટ મારશો તો યાર હવે આ બાઇડન મારવા વાળા જોકથી તમને એવું લાગતું હોય કે યાર હું શું બકું વિડીયોમાં, તો ભાઈઓ તમારે જે દારૂ દૂધ પોપકોર્ન લેવાનું લઈ લો, કારણ કે આ જ વિડીયોના અંદર ફેમિનિસ્ટની માં પાડવાની છે. બાય ધ વે ભાઈઓ તમારી પાસે ઇન્ટરનેટ નું નોલેજ હશે તો તમને નકુલ ધૂલ ખબર હશે. હરિયાણાનો ડેંગ ગોપ, મારી સસ્તી ગોપી. इमेजिन लड़कियों से डरो तुम जो खुद तुमसे डरी पड़ी हैं, उनसे डरना तो लड़कियों से कौन डरता है? नीचे से डर रहे हो तो लड़कियों से क्या डरना? मैं लड़कियों से डरना इमेजिन नहीं कर सकता लड़के का. लड़कियों से पहले मैं भी डरता था, पर बाद में मुझे पता लगा इनसे कौन डरे. नहीं सही में एकदम से आया मैं, ये खुद में से डरी पड़ी है. किस दिन लड़की भी चल के देखो 11 बजे, तुम्हें पता लगा डर क्या होता है. चलना बस ना, छेड़ना मत उसको, बस चल दो, तेज चल दो, भाग लो एकदम से, आगे ओवरटेक कर लो. इतने तो मुंह तो निकल जाता उनका. નકુલનું આ સાર્કેસ્ટિક સ્ટેટમેન્ટ જોયા પછી ઘણી બધી છોકરીઓ હતી જે અફેન્ડ થઈ ગઈ હતી, જેમને નકુલના આ સ્ટેટમેન્ટ પછી રીલું બને નકુલને રમરમાયો હતો. પણ યુ નો વોટ ભાઈઓ, જે દિવસે એ ફેમિનિસ્ટ છોકરીઓ હતી ને જેમને નકુલના મોઢામાં આપી દીધો તો એમને જયારે ખબર પડશે ને કે આપણા ગુજરાતના અંદર 2-4 એવા એરિયા જેમ કે દાહોદ, ગોધરા, હાલોલ, કાલોલ, પંચમહાલ, ત્યાંના છોકરા છોકરીના ઝાડ બરાબર ઘણા. હા, મેં એ છોકરીઓને પણ ગોતા ચોકડી ઉભી રહેતા જોઈ છે વાલા, જેની ઇન્સ્ટાગ્રામની બાયોમાં લખેલું હોય છે એટીટ્યુડ ક્વીન. એમના માટે છોકરી સેક્સ નું સાધન, રાંડ, વેશ્યા, 10-15 લેવા વાળ્યું, શાક રોટલા કરવાનું સાધન અને છોકરા પેદા કરવાનું સાધન, જેના અંદર મને તો કઈ ખોટું લાગતું. અરે યાર, અમારી 5% જે ફિમેલ ઓડિયન્સ છે પ્લીઝ અનસબસ્ક્રાઇબ ના કરતા પ્લીઝ. ગામની એક મોટી મારા નાના જો સામે તમને મારા મોઢામાં તો મૂતરવાનું મન થતું હોય ને તો વેટ કરો ભાઈઓ અને એમની બહેનો. આજુ તમને ગોધરા બાજુના એવા મરદ દેખાડીશ ને, મરદ ને મજદૂર. ટ્રસ્ટ મી, એમના વિડીયો જે દિવસ કોઈ ફેમિનિસ્ટ જોઈ લીધા નહીં ભાઈ, પાવાગઢના ડુંગર થી કૂદીને સુસાઇડ કરવાની છે. અરજી કરી છે આ ડાયલોગ તારા જેવી સસ્તી છોકરીઓ માટે કે કુકરની એક સીટીમાં ખીચડી પણ રહી જાય છે થોડી કાચી. અને મેં તને જે કહું છું ને એ મારા દિલથી એકદમ 100% ની વાત છે હાચી. કેમ લોટા લેવામાં તો તું ક્યારે નથી પડી પાછી? સમજી લુખી 300 વાળી होश मारी नहीं યાર. હું હજી વોર્નિંગ આપું, કોઈ ફેમિનિસ્ટ આ વિડીયો જોતો હોય તો આ બંધ કરી દો, કારણ કે આગળ ભાઈ મરવાનું મન થવાનું હોય, તમારું જીવતું રહેવાનું તો બંધ કરી દો. તારા દિલ ઉપર હું એકલો નહીં, રાજ કરતા હતા બધા. મારી જાન હું તન રાની જેમ રાખત, પણ ભેણ ચો તારા નખરા જ રાણ જેવા. તમે એક વખત તમારા વરની બેલ્ટ ટ્રીટમેન્ટ સહન કરી લેશો પણ આમના વિડીયો સહન નહીં થાય તમારાથી. અંદરથી આત્માનો કાપી દે ને તો નામ બદલાઈ નાખજો મારું. આમ બધી જગ્યાએ મોઢું મારીને ખુદને હું સમજે છે મોતરમાં, જે તારું બધી જાગૃતિ ભૂલી જતું હોય તે તારું ખરાબ હોય. અને આ વાત તારા માટે નથી, તો કોના માટે હતી? તારી ભોસ માટે હતી. હા, આ વાત કોના માટે હતી? તારી ભોસ માટે હતી. 200 વાળી. પ્રેમ તો મારો પણ કબીરસિંહ જેવો હતો સાહેબ, પણ મારી પ્રીતિ માધર ચોદ નીકળીની માને લંડે ખાલી. આ વાત તો કોના માટે હતી? તારી ભોસ માટે હતી. 70 જગ્યાએ લોટ સાટો વાળી. હું બોલે તમારી માને લંડે ગાલો. બ્રો વોટ ધ ફક ઇઝ ધીસ શિટ યાર. બાય ધ વે, તમને ના ખબર હોય તો હું તમને કહી દઉં કે આ બે જે 200 રૂપિયા વાળા દાડિયા હા એમના ઉપર મેં ઓલરેડી વિડીયો બનાવેલો હ, એટલે ફરીથી આ વિડીયોના અંદર હું વિડીયો બનાવીને એમના ઉપર થૂકવાનો નથી, કારણ કે ફરીથી યાર આ ગેલ સુધી હું મારા ઉપર વિડીયો બનાવીને ગાંગરો મન છે અને એ નહીં સહન થાય મારાથી, એટલે માં યાર. અને એટલે હવે આ વિડીયોના અંદર હું તમને 150 રૂપિયા વાળા દાડિયા દેખાડીશ જ્યાં ઉમા અને જુગા જેવું બનવાનું ટ્રાય કરે હ, એમની સસ્તી કોપીઓ. બાપો તે બિચારો છોકરીને કોલેજ કરાવે અને છોકરી કોલેજના બાને વારંવાર બજારમાં ઓટા મારતી જોવા મળે છે. કોલેજમાં બી લાલી પાવડર લગાવીને જાવ છો, તમારી માની ભોજ મારું તમારી. યાર ભાઈઓ, તમે જસ્ટ ઇમેજિન કરો કે ગૂથી ભરેલી ગટર હ જેના અંદર 2 ડુક્કર નાય હ અને 2 ડુક્કર ના નાતા ભાળીને બીજા 4-5 ડુક્કર જેમ નામ થાય. યાર આ 2 ડુક્કર કેટલું મસ્ત નાય હ, અને જે બાર 4-5 ડુક્કર હોય એ પણ તળાવમાં જવા માંડે ગુમા નાવા હાટો, કારણ કે જે ડુક્કર બાર હોય એમ નામ થાય. યાર કેટલી મસ્ત લાઈફ હોય ગટરના અંદર, પણ યાર એમને કોણ સમજાવે કે આ પણ અંદર ઘૂસ ખાય હ. અને હા, આ વાત કોઈ ડુક્કર માટે નહોતી, આ વાત હતી ઉમાના જુગા માટે. ગોપાલ બોલે મેરી જાન. જિંદગી જંડ છે તો પણ ઘમંડ છે. તું કઈ વાતનો એટીટ્યુડ કરે છે મારી કારી? તારા એટીટ્યુડ કરતા તો મોટો મારો, બાકી તું સમજદાર જ છે. આ છે હિમાંશુ, જેને તમે ઉમાનો જુગાનો પેલા હોદાનો છોકરો ગણી શકો. અને ગેસ કરો આ શું કરતો હશે? આવી ગયો છે શિયાળો, આવી ગઈ છે ઠંડી. મારી તો નહીં મારી જાન, પણ બીજાની તો થઈ જાય રંડી. હા, આપણો હિમાંશુ પણ છોકરીનો વિડીયો બનાવીને રાંડ રંડી વેચ્યા 200-300 રૂપિયા વાળી કે હ. 150 ની ટી-શર્ટ પહેરવા વાળી આજે મને રોકમાં ગધેડીની ગાણ જેવું ડાચું લઈને હવે બજારમાં જોવાના મળે. કેમ કે પેલી કહાવત તો તમે સાંભળી જશે
કે જેના મુખડા ચાંદી જેવા હોય ને બિરાદર, એના નખરા હંમેશા રાંડ જેવા હોય. કારણ કે યુ નો વાટ યાર, આજકાલ છોકરીઓને છોકરાને બહુ ફસાવો છે યાર. છોકરા મરી જાય યાર, છોકરીઓ હોય ને યાર. છોકરીઓના લીધે છોકરા જીવ દઈ દે યાર. હિમુ બોલે હા નથી તને ધારી આવી નીકળી તું તો બહુ દગાડી. હું જ ગરીબ ને ભૂલી ગઈ તું, રૂપિયા વાળા ને ભૂલી ગઈ. હિમાંશુ જો યાર, બીજાનું તો નથી ખબર પણ હોય 100% તારા વાળી હશે ને તો તારા સસલા જેવું મોઢું જોઈને તને મેલી દીધો હોય છે. 100% હું તને લખીને દઉં છું. ભાઈ એમના હર બીજા ત્રીજા વિડીયો ના અંદર આ છોકરીઓને ગાળી દેતા હોય અને ઈ પણ એકદમ ખરાબ થી ખરાબ. આ કે નજર થી છોકરા ફસાવીને કહે છે કે હું કોયલ છું અને આખું ગામ ચોરી ગયું મારી જાન, અને તું એમ કે છે કે હું લોયલ હું. બસ બોસ મારીને હવે ના બોલતી. મને તી નથી ખબર પડતું કે ભાઈ આ લોકોના વિડીયો જોવો કોણ. હા ગોધરા દાહોદ બાજુના છોકરા જોતા હશે પણ યાર આમના ઘરવાળા મારતા ને હોય. આમ જયારે કોક આમને કેમ તમે આવા વિડીયો કેમ બનાવો, તમે છોકરીઓને કેમ ગાળી દો, તો આમનું કહેવાનું એવું હોય કે આમના વિડીયો એ છોકરીઓ માટે બનાવવા હોય જે છોકરાને ધોકો દે, જે છોકરાને મેલી દે. હું વિડીયો ટાઈમ પાસ માટે નથી બનાવતો. ના જીવોનો ઉમો બી વિડીયો બનાવે છે, છોકરીઓ માટે જ બનાવે છે, અને એ છોકરીઓ માટે બનાવે છે કે છોકરાને મરવા તરસાઈ દે. અને જયારે આ ઉમો જુગો આ હિમાંશુ આ દાડીએ જયારે છોકરીઓને વિડીયો બનાવીને ગાળી દે ને, જોતાથી પડે તું આખા ગામમાં અને માથે ઓઢી નાખીને બને તો સંસ્કારી વારે મારી તારી કોસ છે કે પછી શાકભાજીની લારી. ત્યારે જે છોકરીઓ અમને 1 ઇંચના ડીક અને 10 સેકન્ડના સ્ટેમિનાના લીધે મેલીને ગયું હોય એમને લાઈક આમ પસ્તાવો થાય કે યાર અમે કેમ મેલી દીધો યાર. લાઈક એમને ગિલ્ટ ફીલ થવા માટે કે યાર ઉમા જુગાએ તમને રાંડ રંડી કહી દીધી યાર, હવે અમે કેમ મેલી યાર, નહોતો મેલવાનો યાર, દાડિયાનો નહોતો મેલવાનો. અને અમને એમ થાય કે હવે વિડીયો બનાવજો ને તો છોકરી છોકરાને દગા નહીં દે. હવે છું થયો ક્યાં યાર થોડે છે. હા કે છોકરી કરે છે મિયા ખલીફા જેવા કામ અને બાપો બજારો કહે છે કે મારી છોકરીને સારો વર મળશે. જો મારી જાન લગન તો હું તારી જોડે કરીશ. જો તું મારી જોડે સીતા બનીને રહીશ તો હું રામ બનીને તને રાખીશ. અને જો કદાચ તું રાંડ બની તો રાવણ મળતા મને જરા વાર નહીં લાગે. અર્રુ બોલે લવડે. હવે મારા હારે તમારું બિહેવિયર એકદમ જંગલી જેવું હોય અર્રુ બોલે લવડે. ને મારા હારે તમારા લુગડાના ઢંગ નહીં, વાળના ઢંગ. આ તમારા ત્યાં તો જો મારા હારે સોડ્યું જેવડા તો વાળ તમારે ક્યાંથી સોડ્યું તમારી પાસે રે. માંદોર ચોદો સુધરી જજો નહીં તો માં ચોદાઈ જશે ખડે ખડે. લાગે હિમાંશુ સસલાએ એના બાયોમાં લખ્યું હોય કે મારા વિડીયો જોયા પછી એક પણ છોકરો બચશે ને તો બી મને ગર્વ થશે મારા પર. એટલે મારા હારા તારા વિડીયો જોઈને રોજ 10 સોડ્યું સુસાઇડ કરીને મરી થાય એનું શું? કે તારી 1000 રીલું મને એક છોકરો તો બચાવ્યો પણ તારા એક વિડીયો ના લીધે રોજ 10 સોડ્યું. પ્રેમ એક કલા છે અને કરીને મૂકી દો એવી આપણી સલાહ છે. વાહ હિમાંશુ સસલા, વાહ શું સલાહ આપી હતી, એકદમ સાચી વાત તારી. કરીને મૂકી દો એવી આપણી સલાહ છે. પણ હિમાંશુ સસલા મને એક વાત કે આવવા વાળા ટાઈમમાં જયારે તને કોઈ છોકરી થશે અને તારી છોકરીને કોઈ તારા જેવો છોકરો પ્રેમની કલામાં ફસાઈને કરીને મેલી દે છે, પછી તું શું કરીશ? અને હા આ સાંભળીને ખોટું ના લગાડતો, કારણ કે તે જ તારા એક વિડીયો ના અંદર કીધું તું. ઘણા બનાવી લીધા વિડીયો છોકરાઓ પર, એકાદ વિડીયો છોકરી પર પણ થઈ જાય. તો છોકરાઓ તમે પણ છોકરીઓનો યુઝ કરીને જ્યારે બીજી છોકરીઓ જોડે જાવ છો, પણ તમે પણ ક્યારેક એક દીકરીના બાપ બનશો અને તમારી જ દીકરી સાથે કોઈ આવો વ્યવહાર કરશે ને અને તમારી જ દીકરી સાથે કોઈ રમી જશે ને, ત્યારે કોઈ દીકરી તમને રમકડું તો નહીં જ લાગે. કરીને મૂકી દો એવી આપણી સલાહ છે. એકચ્યુઅલી હિમ બોલે તો હા પણ એ શું બોલે હા નહીં ભૂલી જાય, એને યાદ ન રહેતું કે લાસ્ટ વિડીયોમાં શું બોલ્યો તો. મારા એક વિડીયો થી કોક લાચાર મા બાપનો દીકરો પણ બચી જશે ને અને એમ કહેશે ને કે છોકરીઓના પ્રેમમાં ટાઈમ પાસ કર્યા કરતા કોક ધંધામાં ધ્યાન આપું. તમારા વિડીયોનો ઉદ્દેશ્ય આ જ છે મિત્રો, સપોર્ટ તમારા હાથમાં છે, સિસ્ટમ લાવવાની જવાબદારી મારી છે. યાર એક તો આ ગેલ સોદે જેવી વાતો કરે પછી આજે બાયલા વેડા કરે અને મને નથી લાગતું કે એનાથી કોઈ તારું સિસ્ટમ હાલવાનું હોય. છોકરા બચ્ચાની વાત તો દૂર રહી ગઈ. જો તમે અમારી જોડે સારો વ્યવહાર કરશો ને તો અમે તમારી પાછળ જાન પણ આપી દઈશું, અને જો દુશ્મની કરીને તો ખીચામાં રાખીએ છે પૈસા અને કેળમાં રાખીએ છે કટાઈ. ખોટી દુશ્મની ના કરવી ભાઈબંધ, બાકી ફરી આય તમારી પથારી. હવે ઓલોડું પથારી પીછી ફેરો છે, પેલા 2 જોડી કપડા કાઢ અને 2 સડ્ડા પહેરો છે ફટાફટ ચાલ. અત્યારે કરે છે ગમંડ મારી ઉપર, બાકી તારા જેવી અમારા માલણમાં કેટલી. આ તો મારા સાચા પ્રેમના લીધે ચૂપતો મારી જાન, બાકી તારી માં ચોતે મારા વાળ કેટલી. સેમ ભાઈ તું યા પચાના 2 ટી-શર્ટ લઈને જે ગેન જેવું મોઢું કરીને ડાયલોગ બોલસ ને બાયલા વેડા કરસ ને એ કરતો ફરતી દેખાતો ને મારા હારા નીકળ મારા તારી માં ચોતે મારા વાળ કેટલી. મારા હારા ફરતી તારા પેડિયા જેવું મોઢું લઈને મારા ફીડમાં આવ્યો તો તું આજે છોકરીઓ જેવા ઝટિયા લઈને ફરસ ને એ જ પકડીને તારા હારે ડોગી સ્ટાઇલમાં. તારી માં ચોતે મારા વાળ કેટલી. બહુ બચાવી લીધી છોકરીઓ, હવે કોઈ છોકરાઓને તો બચાવો. અરે બહુ બચાવી લીધી ઘરની લક્ષ્મીને,
હવે કોઈના ઘરના દીવાને તો બચાવો. નથી બતાવો ઘરના દીવા યાર, કારણ કે જયારે ઈ મોટા થઈને આવવા નીકળે ને તો આમના નાનપણમાં છે ને ગળું દબાઈને આમના મમરા ભરી દેવાય. તારી માં ચોથે મારા વાળ કેટલી કારણ કે પછી યાર ઈ મોટા થઈને હિમુ બોલે ને જુગો બોલે ને ઉમો બોલે ને લોડું બોલે ને ગાન બોલે, બારી ના કરતા માર નાખવાય નાનપણમાં જ. તમારી માની ભોજ મારું તમારી બાય ધ વે, આ તો ગોધરાનો એક નકુલ ઢૂલ હતો. હવે તમને હું બીજો નકુલ ઢૂલ દેખાડીશ, જેની ઉંમર અને હાઈટ આવડી છે પણ વાતો આવડી તું નહીં ખાતા હું બી નહીં ખાઉં. એવું કહેવા વાળી મારી જાન નથી રહેતી તું મારા વગર ભૂખી. તાર ચોથું બનાવવાનું ચાલુ રાખ. તું કાઈ દૂધ પીતું બચ્ચું નથી, તે બરાબર ખબર છે. તારા કામ એવી વસ્તુવાળી જેવા છે લુખ્ખી. અલ્યા 1.5 ફૂટિયા મારા હારા પેલા હા ને તું નિશાળે જા. આ 200 રૂપિયા દાડીએ જવા વાળા ગવારોની એક્ટિંગ કરવાથી ઘરને હાલ. મારી ઉદાસીનું કારણ એક જ છે મારા કલેજા, કે મારું મનપસંદ વ્યક્તિ મારાથી વાત નથી કરતું યાર. અબે ઓ વાતવાળી સાની માની ફેવરેટ કાર્ટૂન જોઈને ને માસ્ટરબેશન કરી ખા. ના હાથી પર ના ઘોડા પર બધી રંડીઓ મારા ઘોડા પર. મારું હારું મને તો એ નથી ખબર પડતી કે જયારે હું આના ઉંમર નો હતો ને મને એબીસીડી નહોતી આવડતી અને કા 1.5 ફૂટી ઓ હવે ખબર પડી કે આ ગોરપંથી ક્યાંથી શીખે હ. જો સમજીને ખરાબ કોમેન્ટ ના કરતો મિત્ર, તે મેં છોડ દઈશ, મારા કાકા ની છોડે હો. તું અને તારા બે કાકા ત્રણેયની માની બધી રંડીઓ મારા ઘોડા પર. અલ્યા 1 ઇંચના તીતુડી વાળા મારા હારા તને તારો બાબા મારતો નથી, તું નિહાળે ન જતો તા. અત્યારે તમે જે વકાલત કરો છો ને વડીલો, થોડીક રાહ જો, કેમ કે અમારી સફળતા પછી તમારે અમારી જોડે બેવા માટે તમારી ઓકાતની જરૂર પડશે. અલ્યા જુગા ઓકાત નો મય જવા દે, પેલા તું આને હને ભણવા મોકલ ને આ તારા જેવો થઈ જશે. ઘોડા પર. કારણ કે જેમને કમ્પ્લીટ ની સ્પેલિંગ લખતા ન આવડતું હોય એમનાથી તમે શું એક્સપેક્ટ કરવાના હોય યાર. અવકાત ડોફળે પેલા લખતા શીખી જાય યાર. ઘોડા પર. અમારી સફળતા પછી અચ્છા બેટે, કઈ સફળતા? તમને કપડાની દુકાનની ઓપનિંગ સિવાય બીજા કોઈ બોલાવાય હે? કપડાની દુકાનની ઓપનિંગ માં જવાના સફળતા ન હોય કે જુગો બોલે મેરી જાન. તું કે છે ને બકા કે તારા જેવા કેટલાય આયા ને કેટલાય ગયા. તો એમાં વાત થોડી એવી છે બિરાદર કે સરકારી બસમાં 15 દિવસનું ભાડું ભરીને 30 દિવસની મુસાફરી કરવાની કોને ના ગમે. અને હા, અત્યારે પંચર પડી છે, પેસેન્જર થોડા ઊંચા ચડાવ. ક્યાંય મારા જો પેસેન્જર આવી ગયો ને તો પંચર નહીં, સીધો ફટાકો થશે. અબે ડફોલિયા તને ઢંગથી લખતા નથી આવડતું. અરે બીજા ત્રીજા વિડીયોમાં તું આ બે ગવારોની કોપી કરસ. હું લખી દઉં મારે આંગળે કરતા વધારે તારું સાઈઝ ને હોય અને વાતો તો એવી કરતી જેમ બહુ મોટો જોની સેન્સ હોય. સાચું કહું તો નિહાળ મય જવા દે, તું દાડી જ જા. ઈ જ લાયકી નો હતું. હસતા હસતા દિલ તૂટી ગયું, આંસુમાં મારું સપનું સુઈ ગયું. અલ્યા મારા હારા, તું તારા સપના એટલીસ્ટ તારી ઉંમર અને તારી અવકાત જોઈને જો. અને જેને વચન આપ્યું હતું મને જીવનભરનું મારા કલેજા, એ જ વ્યક્તિ આજે મને અધવચ્ચે છોડી ગયો. અને તારો માલ હ કોણ? છોટા ભીમની ચૂટકી. ઘોડા પર. બાકી તો યાર જો આ તો નાનું છોકરું એટલે સાચું કહેવાય નહીં. બાકી તો ભાઈઓ આવા સોડિયમ ના ગાળી દેવા વાળા ઘણા ભર્યા હે ભાઈ દાહોદ ગોધરા બાજુ. એમના ઉપર આપણે વિડીયો બનાવશું. જો તમે આ વિડીયો ના અંદર 1000 લાઈક કમ્પ્લીટ કરી દેશો તો તમે લાઈક કરજો તો મને મોટિવેશન મળશે. અને આપણે શું ગાળી દેવી છે અમને વિડીયો બનાવીને બધાને. એ છોકરીઓ ગાળી દે, આપણે આમને ગાળી દેવાની. તમારી માની ભોજ મારું તમારી. બાકી તો ભાઈઓ તમારો ગવારોના બારેમાં શું કહેવાનું હોય કહેતા દેજો કમેન્ટમાં. તમારે ગાળી દેવી હોય તો તમે કમેન્ટમાં ગાળી દેશો. આમને મને ગાળી ના દેતો નહીં તો મારા હારે તમને હું 200-300 રૂપિયા વાળી રાણ બનાવી દઈશ. બસ જતા જતા મુકા બોક્સર નું કહેવા માંગીશ કે યાર હવે बस कर यार कितना मारो मोटा माला प्यादे हजार लेकिन राजा कम है मेरे हम शक्ल लाख लेकिन ना सफल है सारा ज्ञान का फल है ज़बान से लाता प्रलय तभी हम जैसे छोरों से इलाका चले